ક્રિએટિંગ ઓબ્જેક્ટ્સ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે નીચે આપેલ વિશે શીખીશું. રેફરન્સ વેરીએબલો, ઓબ્જેક્ટ્સ બનાવવા અને ઓબ્જેક્ટ્સ માટે મેમરીની સોંપણી. અહીં આપણે ઉબુન્ટુ 11.10, જેડીકે 1.6 અને એક્લિપ્સ આઇડીઇ 3.7.0 વાપરી રહ્યા છીએ. આ ટ્યુટોરિયલના અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ કે કેવી રીતે એક્લિપ્સના ઉપયોગ વડે સરળ ક્લાસ બનાવવું. જો નથી તો spoken-tutorial.org ઉપર ઉપલબ્ધ આ વિષયો પરના સ્પોકન ટ્યુટોરિયલો જુઓ. આપણે જાણીએ છીએ કે વેરીએબલો અને મેથડો બંને સાથે મળીને ક્લાસના મેમ્બરો બનાવે છે. ક્લાસના મેમ્બરોને એક્સેસ કરવા માટે આપણને ક્લાસ માટે ઓબ્જેક્ટ બનાવવાની જરૂર છે. હવે ચાલો જોઈએ કે ઓબ્જેક્ટ શું છે. ઓબ્જેક્ટ એ ક્લાસનો ઇન્સ્ટન્સ છે. દરેક ઓબ્જેક્ટ સ્ટેટ અને બિહેવિયર ધરાવે છે. હ્યુમન બીંગ ક્લાસનું ઉદાહરણ યાદ કરો, જેની ચર્ચા આપણે પહેલાના ટ્યુટોરિયલમાં કરી હતી. ઓબ્જેક્ટ તેના સ્ટેટને ફીલ્ડો અથવા વેરીએબલોમાં સંગ્રહિત કરે છે. તે તેના વર્તનને મેથડ્સ દ્વારા જાહેર કરે છે. હવે ચાલો રેફરન્સ વેરીએબલો વિશે શીખીએ. આપણે જાવામાં 8 પ્રીમિટિવ ડેટા ટાઇપ વિશે જાણીએ છીએ. પ્રીમિટિવ સિવાયના તમામ બીજા અન્ય ટાઇપ ઓબ્જેક્ટ્સને સંદર્ભ કરે છે. વેરીએબલો જે ઓબ્જેક્ટને સંદર્ભ કરે છે તે રેફરન્સ વેરીએબલો છે. ચાલો સ્ટુડન્ટ ક્લાસ ઉપર પાછા જઈએ, જે આપણે પહેલાના ટ્યુટોરિયલમાં પહેલેથી જ બનાવ્યું છે. હવે ચાલો હું આ ક્લાસમાંથી મેઇન મેથડને રદ કરું. હવે Ctrl અને એસ કી એકસાથે દબાવી ફાઈલને સંગ્રહિત કરો. હવે એ જ પ્રોજેક્ટની અંદર ટેસ્ટસ્ટુડન્ટ નામનો બીજો એક ક્લાસ બનાવો. મેં તે પહેલેથી જ બનાવ્યો છે. આ ક્લાસમાં મારી પાસે મેઇન મેથડ છે. હવે મેઇન મેથડની અંદર હું સ્ટુડન્ટ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવીશ. તે માટે મેઇન મેથડ અંદર ટાઈપ કરો સ્ટુડન્ટ સ્પેસ સ્ટડ1 ઇક્વલ ટુ ન્યૂ સ્પેસ સ્ટુડન્ટ ખુલ્લો અને બંધ કૌંસ અર્ધવિરામ. આ રીતે આપણે સ્ટુડન્ટ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો છે. અહીં સ્ટુડન્ટ એ ક્લાસનું નામ છે જે માટે ઓબ્જેક્ટ બનાવવું છે. સ્ટડ1 એ સ્ટુડન્ટ ક્લાસના ઓબ્જેક્ટને સંદર્ભ કરતું એક રેફરન્સ વેરીએબલ છે અને ન્યૂ કીવર્ડ નવો ઓબ્જેક્ટ બનાવવા માટે ખાલી જગ્યાની ફાળવણી કરે છે. નોંધ લો કે સ્ટડ1 એ સ્ટુડન્ટ ક્લાસનો ઓબ્જેક્ટ નથી. તે ફક્ત નવા બનાવેલ ઓબ્જેક્ટનું રેફરન્સ રાખે છે. હવે ચાલો જોઈએ સ્ટડ1 શું ધરાવે છે. તો પછીની લાઈનમાં ટાઈપ કરો system.out.println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં સ્ટડ1 કન્ટેન્સ સ્પેસ પ્લસ સ્ટડ1 અને ત્યારબાદ અર્ધવિરામ. હવે teststudent.java ફાઈલને સેવ કરો અને રન કરો. આપણને આ રીતે આઉટપુટ મળે છે. તો અહીં સ્ટુડન્ટ એ નવા બનેલ ઓબ્જેક્ટના ક્લાસનું નામ છે. બીજો ભાગ એ નવા બનેલ ઓબ્જેક્ટનું મેમરી એડ્રેસ છે. આપણે સ્ટડ1 ની મદદથી સ્ટુડન્ટ ક્લાસના ફીલ્ડો અને મેથડોને એક્સેસ કરી શકીએ છીએ. આપણે આ વિશે આવનારા ટ્યુટોરિયલોમાં શીખીશું. હવે હું સ્ટુડન્ટ ક્લાસનો હજુ એક ઓબ્જેક્ટ બનાવીશ. તો હું ટાઈપ કરીશ સ્ટુડન્ટ સ્પેસ સ્ટડ2 ઇક્વલ ટુ ન્યૂ સ્પેસ સ્ટુડન્ટ ખુલ્લો અને બંધ કૌંસ અર્ધવિરામ. હવે પછીની લાઈનમાં ટાઈપ કરો system.out.println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં
સ્ટડ2 કન્ટેન્સ સ્પેસ પ્લસ સ્ટડ2 અને ત્યારબાદ અર્ધવિરામ. હવે આ ફાઈલને સેવ અને રન કરો. આપણે જોઈ શકીએ છીએ કે અહીં સ્ટડ1 અને સ્ટડ2 બે જુદા જુદા ઓબ્જેક્ટને સંદર્ભ કરે છે. એટલે કે સ્ટડ1 અને સ્ટડ2 બે જુદા જુદા વિદ્યાર્થીઓને સંદર્ભ કરી રહ્યા છે. તેઓ જુદા જુદા રોલ ક્રમાંકો અને નામો ધરાવે છે. હવે આપણે અહીં ફેરફાર કરી શકીએ છીએ. અહીં ટાઈપ કરો સ્ટુડન્ટ સ્ટડ2 ઇક્વલ ટુ સ્ટડ1. હવે ફાઈલને સેવ અને રન કરો. આપણે જોઈ શકીએ છીએ કે અહીં સ્ટડ1 અને સ્ટડ2 બંને સમાન ઓબ્જેક્ટને સંદર્ભ કરે છે. એનો અર્થ એ છે કે સ્ટડ1 અને સ્ટડ2 બંને સમાન ઓબ્જેક્ટને રોલ ક્રમાંક અને નામથી સંદર્ભ કરી રહ્યા છે. તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા રેફરન્સ વેરીએબલો, ન્યૂ ઓપરેટર વાપરીને ઓબ્જેક્ટ બનાવવું અને રેફરન્સો આપવું. સેલ્ફ અસેસમેન્ટ માટે ટેસ્ટ એમ્પ્લોયી નામનો એક બીજો ક્લાસ બનાવો. emp1 ને રેફરન્સ વેરીએબલ તરીકે લઈ એમ્પ્લોયી ક્લાસનો ઓબ્જેક્ટ બનાવો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન ઉપર વધુ માહિતી આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro. આઈઆઈટી બોમ્બે તરફથી હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.